મિત્રો, હું હંસાપરનો ડાયરેક્ટર, રાઇટર અને એક્ટર. હું તમારા સમક્ષ પ્રસ્તુત થયો છું કે અત્યારે કીર્તિ પટેલ અને ખજૂરભાઈ વિવાદ ચાલી રહ્યો છે. તો એના માટે થઈને હું આવ્યો છું કે કીર્તિ પટેલ એમ કહે છે ખજૂરભાઈને કે તમે રૂપિયા લઈને આ બનાવ્યું તે બનાવ્યું, પણ રૂપિયા લઈને બનાવતા આવડવું જોઈએ, એકલું ઉડાડતા ના આવડવું જોઈએ. અને ખજૂરભાઈ એવી વ્યક્તિ છે કે લોકોના આહુડા લૂસે છે, આહુડા પાડતા નથી. અને એ પૈસામાંથી ભલે લઈને જતા રહેતા હોય, પણ લગભગ 20% તો એ ઘર બનાવે છે ને. અને કીર્તિ પટેલ તે કાંઈ બનાવ્યું નથી, લાલી લિપસ્ટિક કરીને મોરના કપડે ગાડીમાં ફરે છે, તને બીજું કાંઈ ધંધો છે? અને મરદ બનવાની કોશિશ ના કરીશ, તું બૈરું છું તો બૈરું જ બની જાય, બરાબર. અને તારા મા બાપ માટે તો ભલે દીકરો હોઈશ, પણ અમારા માટે તું એક બૈરું જ છું, સમજાય? એક લેડીઝ જ છું, અને લેડીઝથી કશું થાય નહીં, બરાબર. અને તારા જેવી લેડીઝ હોય ને તો આખા જગતને બગાડે. એટલે મહેરબાની કરીને તું કોઈને વિરોધ ના કરતી. અને બીજી વસ્તુ કે કોઈ સારું કામ કરતું એને વચ્ચે તું શું કામ પગ માગે છે? અને એ ફોરેનથી પૈસા લાવ્યો કે લંડનથી લાવ્યા હોય તો એની પોતાની ઓથોરિટી પર પૈસા લાવ્યા, તારા માટે નથી લાવ્યા. હા, મને ખબર છે કે તને પૈસા ના મળે, તને કાંઈક આપ્યું નહીં એટલે તું કહેજો એની વિવાદ કરે છે. અને હા, તું કહે છે કે આપણે ભુવાજીએ મને પૈસા આપવાનું કીધું, ઓલા ભાઈએ મને પૈસા આપવાનું. તને પૈસા આપે કોણ? અને હું તો કહું છું કે તારી જો જે લગ્ન કરે ને એની જિંદગી બગડી જાય. એટલે આ તું જે કરે છે ખોટું કરે છે. અને બધા વિવાદમાં તું ઊભી રહી જાય છે કે હું આ કરી નાખું, તે ફલાણું કરી નાખું, પણ હજી તો કોઈ ભેટો થયો નથી, સમજ્યા? અને જેથી બેઠો થશે ને તેથી તારું આ રાજકોટ છોડી દેવું પડશે તારે, સમજ્યા? એટલે કીર્તિ પટેલ, તું જે બધા વિવાદમાં આવે છે ને એ આવજે, પણ આવા કોઈ સાચો ભગત કે સાચો જે બેલી હોય એના વારે ના આવતી, અને એના માં પડતી નહીં, તો ક્યાંક ખોવાઈ જઈ, સમજ્યા? અને ક્યાંક દુનિયામાં ક્યાંક ભગવાન બેઠો હશે ને તો હું તો એટલું માનું છું કે તારી આ જે તે વિવાદ કરે છે ને એની સજા તને જરૂર આપશે, સમજ્યા? એટલે મહેરબાની કરીને તું ખજૂરભાઈના વિવાદમાં નહીં. ખજૂરભાઈ ફાર્મ હાઉસ પડાવી લીધું તો એણે ગાયું માટે કર્યું છે, તારા માટે કર્યું છે? અને તે તો લોકોના પૈસા પડાવી અને લોકોની ગાડીઓમાં ફરે છે ને લોકોના બ્લેકમેલ કરે છે. આ તારો ધંધો છે, બીજો તારો કોઈ ધંધો નથી. એટલે મહેરબાની કરીને કીર્તિ પટેલ તને કહી દઉં છું કે તું આ વિવાદમાંથી ખસી જજે, ન તો પછી કોઈક એવો ભટકાઈ જશે ને માથાનો કે તને ભાગતાય નહીં આવડે, સમજ્યા? બધા વિવાદમાં નહીં હારો, સમજ્યા? અને બધાય રાફડા કંઈ સોના ના હોય, ક્યાંક તો મણિધર નાગ હોય એટલું સમજી લેજે, સમજ્યા? એટલે તારો બાપ ખજૂર નાગ છે, સમજ્યા? અને ક્યારેક જો ડંસી જશે ને તો ખબર નહીં પડે. જય માતાજી.